જય શ્રી કૃષ્ણ. આપણે જે અહીંયા રાવણો હતો ને, જે આપણે ઠેલીની અંદર વાવ્યો હતો, એ રાવણો અત્યારમાં સુજલભાઈએ લઈ અને એક જગ્યાએ ચોંપી દીધો છે. મેં એને કીધું તું કાંઈ વાવી દે, એટલે અમે ગાયું દોતા હતા અને એને કીધું કે તું વાવી દે, એટલે એને મસ્ત વાવી દીધો છે. પણ ભાઈ પાણી રેડવાનું ભૂલી ગયા છે, એટલે આપણે હાલો એને પાણી રેડી દેવી, કારણ કે એ થોડોક લંઘાય છે. કારણ કે જૂની જગ્યાએથી લેવી એટલે એને મૂળ તો થોડાક તૂટે ને. જો અહીંયા હતો આ ખાડામાં તો, એટલે એના મૂળ તૂટ્યા છે. એટલે આપણે એને જઈને થોડુંક પાણી રેડી દેવી. આ જોવો આપણા જે ઝાડ છે એની પડખે જ તે આપણે વાહડા પાસે સુજલભાઈને કીધું વાવી દો. ભાઈ વાવ્યું ખરું પણ પાણી રેડવાનું ભૂલી ગયા હતા. આપણે પાણી રેડી દેવી એટલે એના જે મૂળ હોય એ બીજી નવી માટી હારે મિક્સ થઈ જાય. થોડુંક લાઈન માર્યું છે, કારણ કે મૂળ તૂટે એટલે થોડુંક લંઘાય તો કરું જ તે. એટલે એવું નથી કે મારી જેમ વાડીએ રહેતા હોય તો જ ઝાડ ઉગે એમ. હો, તમે સિટીમાં રહેતા હોય ને તો એ પ્રમાણે